નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર અમદાવાદથી। મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીનો મહાપર્વ ઉજવવા મતદાતાનો ઘસારો। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે લોકશાહીનું મહાપર્વ મતદારનો આજનો દિવસ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે। પ્રથમ મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શહેરીજનોને અને ખાસ સિનિયર સિટીઝનને 12 વાગ્યા પહેલા જ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। સમાચાર આવી રહ્યા છે સુરતથી। તો સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 89 વર્ષીય માતા સાથે કર્યું મતદાન। ઢોલ નગારા સાથે વોટિંગ કરતા સુરતીઓનો ઉત્સાહ વધાર્યો। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાના પરિવારના સભ્યો અને 89 વર્ષીય માતા સાથે મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમને યુવાનો અને સિનિયર સિટીઝનોના ઉત્સાહની પ્રશંસા કરી રાજ્યના તમામ નાગરિકોને ગરમીનો પારો ઉચકાય તે પહેલા અચૂક મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તાપીથી। તાપી જિલ્લામાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતે પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા નીકળી મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વતન મોઢવાડામાં પરિવાર સાથે કર્યું મતદાન। યોગ્ય પ્રતિનિધિ ચૂંટવા નાગરિકોને કરી અપીલ।